લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ શકરપારા કરો ભાઈ. રાજુ કે ચેનલ શું છે ને ફૂલ સપોર્ટ કરો તમે. હું તો કેમેરો બદલાવ્યો. કેમેરામેન છે આપણા. ઓલા કેમેરામેન હું કેમેરો રિપેર કરવાવાળા ભાઈ છે. અહીંયા કેમેરો છે એ બદલવાનો છે. હા એ કેમેરો બદલાવવાનો છે. આ કેમેરો દરિયો એને કંઈક થઈ ગયું. લઈ લીધા મામાને. એ એમ નો કહેવાય હો મામા તમારે. હા અમે બધા ઘરના છે ભેગા થઈ જાઓ પછી નો કહેતા. હાલો સા આવી ગઈ પીવી હોય આવી જાય જો. આ બધા ખેડૂ ભીમસીભાઈ મેન ખેડૂ પ્રાઉડ ટુ બી ફાર્મર. એ જગા કાકા દરિયા બહુ છેટા બેઠા. આ ઈ તો ગરમી થઈ ગયો. છોકરાઓ હેરડી વ્યવસ્થિત કાપે. હેરડી ખાવી હોય આવી જાય જો. પછી કહેતા નહીં કે હેરડી ખાવાનું મને કોઈએ કીધું નહીં. હા હું એને ઘડીક હવે ખાલી કાપવા લાગુ. પછી હાલો તમને પાછા ઘેર જઈને મળીએ. સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગની અંદર, નવા દિવસની અંદર. બરોબર હવે આમાં આપણે છે ને બે દી એક વ્લોગ મૂકવાનું ચાલુ કરવું જોઈએ તો જ ભેગું થાય. ડેઈલી વ્લોગિંગમાં તો કંઈ ટોપિક હોય નહીં, ખોટા હું એક ને એક વસ્તુ ચાલુ કરવું એમ. એની જેમ સવારના વાગ્યા છે અત્યારે 9 ને આપણે આવી ગયા છીએ પ્લાન્ટે. કમ્પ્લીટ બધું એનું કામ કરી નાખ્યું. હવે જારી બનાવવા બેસવાનું છે. જારીના હમણાં ઓર્ડર ઘણાય છે, ટૂંકમાં 3-4 ઓર્ડર છે એ પૂરા કરવાના છે. બાકી ખોડ ગુસ્સો ને એ બધી કમ્પ્લીટ હમણાં ચાલુ જ છે બનાવવાનું બધું. બાકી જોઈ ઓફિસમાં આપણે બેઠા છીએ. માસે દ્વારકાધીશ છે, એની ઉપર સોમનાથ દાદા છે, કેમેરા ચાલુ છે. એવું છે હમણાં હિતેશની આવે પછી વાડીએ શેરડી કટિંગ ચાલુ છે તો જોવા જવાનું છે. શેરડી એટલે વાળ એટલે સુગર કેન. નહીં વાળ એટલે શેરડી એટલે સુગર કેન. સુગર કેન એટલે ગન્ના, સોરી વાળ શેરડી ગન્ના ઓર સુગર કેન. હા એવી રીતે ચારેય લાઈનમાં પરફેક્ટ. બરોબર એવી બેઠા છે. અગરબત્તી પૂરી થઈ ગઈ. અગરબત્તી હમણાં હિતો લઈને આવે ઘરેથી. પછી અગરબત્તી કરી કમ્પ્લીટ પછી આપણે વાડીએ જઈએ. ત્યાં જઈને તમને મળીએ. ત્યાં સુધી બધા જોડાયા રહ્યો. અને જૂના આગળના વિડીયો જોયા હોય કંઈ સુધારા વધારા કરવા પડે તો કહેતા રહ્યો, કોમેન્ટ કરતા રહ્યો. તો એ પ્રમાણે આપણે નવું પાછું કંઈક ચાલુ કરીએ. ઓફિસમાંથી બહાર નીકળીને આપણે પ્લાન્ટની અંદર આવી ગયા છીએ. બરોબર ને આ વાયરનું આખું ફીંડલું જોર્યું ચડાવેલું. અહીંયા જારીનું મશીન જારી ચાલુ. આ એટલી જારી બની ગઈ. ઓલી એટલી બનાવીને આપણે કાલે જ મૂકી દીધી હતી. ક્લીન થઈ જાઓ, ફોકસ કરો. હા આ એટલી બનાવીને કાલે જ મૂકી દીધી હતી આપણે. ને બીજા નંબરમાં શું છે કે કાલે વાયર પૂરો થઈ જતો. વાયર હવે આવે પછી આપણે બને ને વાયરનો ઓર્ડર તો આપણે કઈ દીમાં નાખી જ દીધો હતો. આપણે ખબર જ હતી ઓર્ડર આવ્યા હતા એ પ્રમાણે. એટલે હવે જારી બનાવવાનું કામ અત્યારે ચાલુ છે. થોડી ઘણી જારી બનાવીને પછી આગળ હું વાડી આટો મારવા જાઉં. ફેન્સિંગની જારી જો આ 4 ઇંચનું ખાલું કહેવાય. અહીંથી આમ 4 ઇંચ, અહીંથી આમ 4 ઇંચ. બરોબર આ 4 ઇંચનું કહેવાય. આમાં નાની સાઇઝ કરી નાખીએ એટલે 2 ઇંચનું ખાલું આવે. જેથી 2 ઇંચનું બનાવતા છે તેથી કેવું. અત્યારે 4 ફૂટની આમ લંબાઈ છે ને આમ 750 ફૂટ લાંબી બનાવવાની. ઊંચાઈ 4 ફૂટની બનાવવાની છે, 750 ફૂટ લાંબી બનાવવાની છે. એ ભાઈને જેને ખેતરમાં નાખવાની છે ને આમાં કંઈ નથી, સિમ્પલ મેકેનિઝમ છે આખું આ મશીનનું. ખાલી હાંકતા આવડવું જોઈએ એટલે રેડી હાલી જાય બધાને. સમજાણ? હાલો થોડીક જારી બનાવીને પછી ગાડીએ જાવ એટલે તમને મળું. અડધી પોણી કલાક જેવી મહેનત કરીને આપણે જો કમ્પ્લીટ એટલું બંડલ બનાવી નાખ્યું. દર્શનભાઈ રામ આપણે આવી ગયા છે. દર્શનભાઈ રામ ટેસ્ટિંગ કરે છે. શું છે એ કે ઓલ ઓકે છે કે પછી બે લોક વારવાના છે નિરાયતે બેસીને એ લાગી જાય. ખોલ નાખવાનું બંડલ લાંબુ કરી દેવાનું શેઠ સુધી. બેઠા મારે જવાનું. જો આઈનું પારેજી બનાવી થોડીક જારી ને પછી આપણે વાડી આગળ આટો મારવા જવાનું છે. વાડી આટો મારતા આવીએ ને શું કે વાળ કાપે હેરડી કાપે છે તો કેટલીક કપાણી ને કેટલોક ઉતારો આવે છે જોઈ આવીએ ને એકાદો દાંડો લઈ આવીએ ને ખાઈ આવીએ. શિયાળામાં હેરડી ખાવી સારી. હેરડી ખવાય, ગોળ ખવાય, અળદિયા ખવાય, ત્રોપા પીવાય, નારિયેલ પીવાય એવું બધાનું કહેવાનું છે. દર્શન બરોબર છે સમજાણું? તો એ વાતો પણ અમારા દર્શનભાઈ રામના ઇન્સ્ટાગ્રામ ઉપર જઈને બધા ફોલો કરતા હોય. જાઓ ભેગો મને કરતા આવી એટલે અમારે બધાને ભેગું વધે. સમજાણું? વાંધો ન આવે. હાલો તો તમને વાડીએ જાય ત્યારે મળીએ. જારી બનાવવાનું કામ ચાલુ હતું. જારી બનાવવાનું કામ આપણી બુલેટ લઈને, આપણી ધનનો રાણી લઈને. બરાબર આ વસ્તુ આંખવાની આખી ફિલિંગ જ અલગ છે. એટલે તો સામે નથી ધબ આવે છે.
આ વ્યૂ હોય ને તો મોટો વ્લોગિંગ કરવાની મજા આવે. ખાલી અવાજ સ્ટોપ સાંભળવાનો. આ સ્ટોપને આપણે દીવાના છે ભાઈ, એટલા જ આપણે આ ગાડી હાથવી રાખી. નવા મોડેલ તો બધા નહીં રાખે, પૂરું મેન્ટેન કરે ને એ હાથો બુલેટનો રસીદ કહેવાય. હાથો બુલેટનો સાહક એને કહેવાય. ભલે હાલો તો હું ગાડી વાડીએ મૂકી જાઉં, પછી તમને મોડો થશે એવું ને. આ ભાગે વાડીએ પૂગી જાય. વાડીએ હેરડી તો ઘણી કાપી લીધી છે. આ જોઈ લો સવાર મસ્ત ઊભી છે આપણી. હા હેરડી હજી કપાઈ ગઈ. આમાં કેટલું હાલવામાં પ્રશ્ન થાય. હજી કટાઈ ચાલુ છે. ઓલો કર્યો એ તો હમણાં હાલો ત્યાં જઈને તમને બે ઈતા. આ મોટો ઈતો, આ ઝીણકો ઈતો, બે કારીગરો. કઈ ઘટે નહીં. એટલી હેરડી કાપ નાખી છે તો ખરી, કઈ ઘટે. આ તો જો આમાં તો જિંદગી છે. એ જગા કાકા નારિયેલીમાં નારિયેલ જો જોઈ લો. આમ છે વાનફેર પીડી હો. ઘટે તો જિંદગી ઘટે, બાકી જગા કાકા લૂમુમાં કઈ ન ઘટે. જગા કાકા તો ટ્રેક્ટર ઉપર બેઠા. આ જગા કાકા હરિયા બહુ સેટા બેઠા. આ ઈ તો ગરમી ગરમી થઈ ગયો. છોકરાઓ હેરડી વ્યવસ્થિત કાપે. હેરડી ખાવી હોય આવી જાય જો. પછી કહેતા નહીં કે હેરડી ખાવાનું મને કોઈ કીધું નહીં. હા હું એને ઘડીક હવે ખાલી ખાલી કાપવા લાગુ. પછી હાલો તમને પાછા ઘેર જઈને મળીએ. ભાઈ રામનું અમારા ઓલામાં સ્વાગત છે. ટ્રેક્ટર લઈ 1000 રૂપિયા ટન આપ્યો કોઈ માહીન દીકરો થઈ ગયો. બરોબર છે. બાકીના વાહીના છે એ પૈસા બધા કરશન મામા સૂકવી લે. આ ડેલો જો આપણે ફિટ કર્યો છે કામમાં મસ્ત આપે ડેલો. અંદર નથી ખુલવો ભાઈ ને, અંદર નથી ખુલવું હોય, બારોબર ખુલે એમ જ રાખવો. હાથી ભલે ને ખુલ્લો રહે. આખો દી આપણે ત્યાં વાહન રાખવું ને. લઈ લીધા મામા ને. એ એમ નો કહેવાય હો મામા તમારે. હા અમે બધા ઘર ઘરના છે, ભેગા થઈ જાઓ પછી નો કહેતા. હાલો સા આવી ગઈ, પીવી હોય આવી જાય. આ બધા ખેડૂ ભીમસીભાઈ મેન ખેડૂ પ્રાઉડ ટુ બી ફાર્મર. નું કામ કરે ને હું અહીં બેઠો ધ્યાન રાખીને. ઓલી રિક્ષા એક ભરવાની હતી, એક ભરાઈ ગઈ. એના પછી વાળી બીજી રિક્ષા ભરાય ઉપર ફોકસ થવા જવા ભરાઈ ગઈ. હવે ટ્રેક્ટર ભરે છે, ધોમ ધોકાર વાળ ભરે છે. અત્યારે શેરડી ભરાઈ. આ ફેક્ટરી વાળા છે ને ગદના હાડી સ્કીમ કરીએ. ફેક્ટરી વાળા સુગર ફેક્ટરી જે તાલાળાની છે ને IPL કરીને એ ચાલુ થવાની હતી ને એના લીધે ઘણા ખેડૂએ શેરડીનું વાવેતર કરી દીધું હતું. પછી ફેક્ટરી વાળા એવા ખેડૂને લટકાવ્યા ભાઈ કે કોઈ એનું હાથ ચાલે. બિચારા સારી કોર ખેડૂનો મળો છે. ફેક્ટરી વાળાને કે તમારે નહોતી ચાલુ કરવાની તો કહી દે ભાઈ વરદી પછી ચાલુ થાય. તમારે વાળ વાવવું હોય તો વાવો, ન વાવવું હોય તો રેવા જો. હવે જે વાવેતર થાય ને આવતા વર્ષે કાંઈ લાગી જાય સમજાણું. પણ આ વખતે ફેક્ટરી વાળાએ ટીંગાડ્યા. એટલે ફેક્ટરી વાળા માટે ખેડૂતના સપોર્ટમાં જેટલા હોય ને એટલા કોમેન્ટ કરો ને વિડીયો શેર કરો ને ફેક્ટરી વાળા સુધી પુગાડો. ફેક્ટરી વાળા તમે આ સ્કીમ કરી ને ખોટું કર્યું, આવું નહોતું કરવું. હું એક નહીં પણ આવા ઘણા ખેડૂત છે બિચારાને આ વાળ છેલ્લે શેરડી એવડી મહેનત કરી 12-13 મહિનાની મહેનત કરી હેરખી રિકવરી વાળો વાળ ઊભો કર્યો હોય ને એને છેલ્લે સારામાં દેવો પડે. નુકસાની ખાઈને સારામાં દેવો પડે. બધી વસ્તુમાં ખેડૂને જ મારવું હોય. સરકારવાળી વાત હોય તો અહીંયા ખેડૂને મારવું હોય. બીજા નંબરમાં કે તમારી માંડવીવાળી વાત હોય, કોઈ પણ પાક તૈયાર થઈને આવે ને ત્યાં તમારે ખેડૂને મરવાનું જ હોય. અને સારી કોઈ ખેડૂત ઉપર જ બધું થાય છે. એટલે હવે ભરાય છે બેઠા આપણે જ્યાં સુધી. હવે ઘડીક પછી આગળ જાય ફોકસ સારું થાય હો આમાં. શુભમ ટેલર આપણે ભીમસીભાઈ રામનું ટેલર છો. ભીમસીભાઈ તો જો કેમ ભાગે ને છે ને ઓરિજિનલ ખેડૂત. ઘટે કંઈ ન ઘટે. ભલે હાલો તો હવે તમને પાછા કારખાને જઈને મળશું. સાથે આપણે કારખાને પાછા પૂગી જાય ને વાગવામાં અત્યારે 1 મિનિટનો કેમેરો સાફ કરી વાગવામાં અત્યારે 5 જેવું થયું છે. આપણે વહી જતા કામથી બપોરે બારોબાર એટલે થોડું કારખાને નહોતો આવવાનું. હવે અત્યારે આપણે જે ભીમસીભાઈ રાજુ નાગેરા, ભીમસીભાઈ રામ રાજુ નાગેરા કેમેરો બદલાવા આવી ગયો. કેમેરો બગડી ગયો હતો. હવે કેમેરો બદલાવી નાખે. ભીમસીભાઈને કંઈક કામ કરવું છે એને કામ કરે, અમે અમારું કામ કરીએ. ના કામ કરે. રાજુ નાગેરા કંઈક એવું તારે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ શકરપારા કરો ભાઈ. રાજુ કે ચેનલ શું છે ને ફૂલ સપોર્ટ કરો તમે. હું તો કેમેરો બદલાવ આવ્યો.
કેમેરામેન છે આપણા. ઓલા કેમેરામેન હું કેમેરો રિપેર કરવાવાળા ભાઈ છે. અહીંયા કેમેરો છે એ બદલવાનો છે. હા એ કેમેરો બદલાવવાનો છે. આ કેમેરો દરિયો એને કંઈક થઈ ગયું છે. એ ઓલો વાયર આમ ઉપરથી મારી દેવો એઠેથી નો મારતો હશે ભાઈ કે આમ વાયર મરાય કે હારાવ ભલે હાલો ત્યાં જ માર્યો ત્યાં જ ફિટ કર્યા એ કેમેરા બધા ભલે. તો રાજુને કેમેરો બદલાવડાવી દઈએ પછી આપણે પાછા મળીએ બરોબર. પણ આપણા રાજુભાઈ આપણા કેમેરાનું કામ કરી દીધું. આ કેમેરો જૂનો હતો એ કાઢી લીધો, નવો કેમેરો ઇન્સ્ટોલ કરી દીધો. અહીંયા વાયર સાઈડમાં હેરખો કમ્પ્લીટ મારી દીધો છે બરોબર. આ ટીવીમાં એડ થઈ ગયો છે. હવે રાજુને આગળ ચડાવી ને આ કેમેરો સાફ કરાવવાનો છે એની પાસે. દરિયો એમાં દાગ છે ને એ દરિયો આ જીવડા સોટા ને એ જીવડા સાફ કરાવવાના છે એની પાસે આગળ. હા એના ચશ્મા આપણે બુશમાં લીધા. કેવા લાગે કોમેન્ટ કરી દીધો. સારા લાગતા હોય તો આપણે રાખી લેવું, ન રાખતા હોય તો પાછા દઈ દેવું બરોબર. પણ આપણું કામ રાજુભાઈએ પતાવી દીધું છે. જે કામ કરવાનું હતું એ બધું કેમેરો બદલાવવાનો હતો એ બદલાવી દીધું. રાજુભાઈ ના કે રાજુ અહીંયા રહ્યા, ભીમસીભાઈ રામ અહીંયા બેઠા છે. ખાતા હોય કે ન ખાતા હોય બનાવવો તો પડે તમારે રહેતા હોય ને આ સર્ટિફિકેટ હતી પાછળ માર્યા હતા ને આગળ લઈ લીધા છે. અહીં જોઈ લો, માઇન્ડ ઇઝ એવરીથિંગ, ધ માઇન્ડ ઇઝ એવરીથિંગ, વોટ યુ થિંક યુ બીકમ. રેડી. બાકી દ્વારકાધીશની મોટી બધી ફ્રેમ છે. કમ્પ્યુટરમાં ઓલું થાય છે, શું કહેવાય, આઉટલુક અપડેટ થાય છે. ને એ જ સાથે આજનો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ છીએ. કામ હતા એ બધા પેન્ડિંગ રહી જાય, ક્યાં નહીં આ કામ થઈ જાય. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એ જ સાથે મળીએ તમને નવા દિવસને નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય મુરલીધર, જય દ્વારકાધીશ. લાઈક કરો, શેર કરો અને સકર